અને દરરોજ એક બાદ એક જે રેકોર્ડ બનાવી રહ્યું હતું એવા સોના ચાંદીના ભાવમાં હવે રેકોર્ડ ઘટાડાનો બની રહ્યો છે। હજી પણ સોના ચાંદીના ભાવ ઘટી જ રહ્યા છે। ચાંદીમાં પ્રતિ કિલોએ 17,800નો ઘટાડો નોંધાયો અને પ્રતિ કિલોએ ચાંદીનો ભાવ 2,48,000 પહોંચી ગયો છે। સોનામાં પ્રતિ 10 ગ્રામે 4200 રૂપિયાનો ઘટાડો અને પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ હવે 1,37,000 પહોંચી ગયો છે। એટલે જે સોનાએ 1,80,000ની સપાટી વટાવી હતી, જે ચાંદીએ 4 લાખની સપાટી વટાવી હતી, સતત હવે ઘટી રહ્યા છે ભાવ। દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, સતત ઘટાડો અને ગઈકાલે જ્યારે બજેટ રજૂ થયું ત્યારબાદ પણ હવે સોના ચાંદીના ભાવ ઘટી જ રહ્યા છે। મૂલ્યન માર્કેટના જે વેપારીઓ છે તેમનું શું કહેવું છે કે હજી પણ આ ભાવ ઘટી શકે છે કે પછી આ જ જે લેવલ છે તેના પર સ્થિર રહેશે? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો જે સોના ચાંદી છે તેના ભાવમાં ઘટાડો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। સોનાની જો વાત કરવામાં આવે તો સોનામાં 4200 રૂપિયાનો ભાવ ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે જો ચાંદીમાં વાત કરવામાં આવે તો 17,800 રૂપિયાનો ઘટાડો છે તે નોંધાયો છે। બુલિયન માર્કેટમાં એ પ્રકારની વાત કહેવામાં આવી રહી છે કે પ્રોફિટ બુકિંગના લીધે આ ભાવ ઘટાડો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ચાંદી છે તે 4 લાખની સપાટીએ પહોંચ્યું હતું। ચાંદીમાં 1,52,000નો ઘટાડો થતા અત્યારે ચાંદી છે તે 2,48,000ની સપાટીએ પહોંચ્યું છે। તેવી જ રીતે સોનું છે તે 1,80,000ની સપાટીને વટી ગયું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી સોનામાં ઘટાડો થતા અત્યારે 4200 રૂપિયાનો ઘટાડો થતા સોનું છે તે 1,37,000 રૂપિયાએ પહોંચ્યું છે। જે લોકો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું, સટ્ટાકીય પ્રવૃત્તિ એક્ટિવ થઈ હતી, ત્યારબાદ જે સોનું અને ચાંદી છે તેમાં વેચવાલી જોવા મળતા અત્યારે ભાવમાં ઘટાડો છે તે યથાવત મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીમાં ભાવ ઘટે તેવી પૂરી શક્યતા છે। સોનું છે તે 1 લાખની આસપાસ પહોંચે તેવી શક્યતા છે અને ચાંદી છે તે 2 લાખની અંદર પહોંચે તેવી બુલિયન માર્કેટમાં અત્યારે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે દિવેશ।